તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે આપણે ભરતી મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા ભરતી મેળો। એટલે કે પાટણ દ્વારા એક જિલ્લા રોજગાર જે કચેરી છે આપણી, ત્યાંની દ્વારા એક ભરતી મેળાનું ખૂબ જ આયોજન છે। તો આની અંદર તમારે શું કહેવાય, પરીક્ષા વગર જ ભરતી, એટલે કોઈ પણ પરીક્ષા નથી, ડાયરેક્ટ તમારે જે તમારા ડોક્યુમેન્ટ હોય ભરતી મેળામાં એ લઈને જવાના આપેલ તારીખ પ્રમાણે, એટલે ત્યાં તમારું સિલેક્શન થઈ જશે। ઓકે, લાયકાત પણ શું છે તો કે માત્ર 10 પાસ છે, અને જો તમે આઈટીઆઈ કર્યું છે તો આઈટીઆઈ ઉપર પણ છે। ઓકે, 10 પાસ અને આઈટીઆઈ અને 12 પાસ ઉપર પણ છે, પરંતુ મિનિમમ શું કહેવાય, તમે 10 પાસ ને આઈટીઆઈ કર્યું હશે તો તમારે વધુ ચાન્સ રહેશે। ઓકે, આ વિડીયોની અંદર આપણે શું કહેવાય, કઈ પોસ્ટ છે, તેના માટે શું લાયકાત છે, એજ લિમિટેશન શું છે, એટલે કે ઉંમર મર્યાદા કેટલી છે, ઓકે, એ બધી જ વાત કરીશું, અને તેના માટે શું લાયકાતો છે, શું પોસ્ટ પ્રમાણે, ઓકે, બધી જ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરી લઈશું। ઓકે, તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો। તો ચાલુ કરીએ આજનો આપણો આ વિડીયો। સૌથી પહેલાં વાત કરીએ પોસ્ટની, તો પોસ્ટ શું છે તો કે પોસ્ટ તમારી રહેશે ઓપરેટર અને ટ્રેનીની અને મશીન ઓપરેટર અને હેલ્પરની। ઓકે, એમ કરીને 4 ટોટલ પોસ્ટ છે, જો ઓપરેટર ટ્રેનીની અંદર આવી જશે, મશીન ઓપરેટરમાં હેલ્પરની અંદર આવી જશે એમ। ઓકે, 4 પોસ્ટ, એટલે કે શું કે આગળ આપણે ડિટેલમાં જોઈએ એના શું કે ક્વોલિફિકેશન શું છે। ઓકે, 4 પોસ્ટ રહેશે તમારે મેન। ઓકે, તરીકે ભરતી મેળો છે ક્યાં? ઓકે, તો ભરતી મેળાની તારીખ, સમય અને સ્થળ આપણે લખેલું છે। તો તારીખ તમારી રહેશે 8/10, એટલે કે 8 ઓક્ટોબર 2024ના દિવસે તમારે આપેલ સ્થળ ઉપર હાજર થઈ જવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ લઈને। ઓકે, સમય છે સવારના 10 વાગ્યાથી, અને સ્થળ છે આઈટીઆઈ હારીજ, તાલુકો હારીજ અને જિલ્લો પાટણ। ઓકે, ત્યાં તમારે 8 તારીખે સવારે 10 વાગે આઈટીઆઈ હારીજમાં હાજર થઈ જવાનું રહેશે, ત્યાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। હવે આગળ આપણે જે ડિટેલ તેમને શું કહેવાય ડિટેલમાં આપી છે, નોટિફિકેશન પૂરેપૂરી એ જોઈએ આપણે કે આ પાટણ હારી દ્વારા। તો એમાં એવું લખ્યું છે અનુબંધમ, એટલે કે જે એમની શું કહેવાય શ્રેણી છે અનુબંધમની, એની અંદર શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ઓકે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી આયોજિત રોજગાર ભરતી મેળો। ઓકે, તો શું કહેવાય વાત કરીએ આપણે પોસ્ટની, તો પહેલી પોસ્ટ છે શું કહેવાય નોકરીદાતા, એટલે કે કંપનીનું નામ છે કેરિયર બ્રિજ સ્કિલ સોલ્યુશન બાવળા। ઓકે, જે બાવળાની એક કંપની છે, તો ત્યાંની જગ્યાનું નામ શું છે કે ઓપરેટર, ટ્રેની, મશીન ઓપરેટર અને હેલ્પરની જગ્યાઓ ખાલી છે। ઓકે, લાયકાત શું છે તો કે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, કોઈ પણ વસ્તુ ચાલશે, બરાબર, પોસ્ટ પ્રમાણે તેની લાયકાત રહેશે। ઓકે, અને ઉંમર એની રહેશે 18થી 30 વર્ષની અંદર। આની અંદર પુરુષ ને સ્ત્રી બંનેને હાયર કરવામાં આવશે। ઓકે, એટલે કોઈ પણ ટેન્શન નથી, અમુક જગ્યા હોય છે જ્યાં માત્ર પુરુષને શું કહેવાય કરવામાં આવે છે, અને અમુક જગ્યા એવી છે કે જ્યાં સ્ત્રીઓને હાયર કરવામાં આવે છે, પુરુષોનું કામ હોતું નથી। ઓકે, તો બીજી પોસ્ટ આપણી એવી છે કે કુશ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ ભચાઉ ખાતે જે કંપની છે, જ્યાં મશીન ઓપરેટરની જરૂર છે। ઓકે, એના માટે લાયકાત શું છે કે 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જરૂરી છે। ત્યાં ઉંમર શું છે જોઈએ તો કે 18થી 28 વર્ષ। ઓકે, એની અંદર સમયગાળો જોઈએ, અને અહીંયા માત્ર જો પુરુષોને જો હાયર કરવામાં છે, એટલે સ્ત્રીઓને નથી। તો શું કહેવાય તમારે જવું હોય પાટણ, તો તમારા પહેલી જે કંપની હતી બાવળાની, એની અંદર જ સ્ત્રીઓનો એપ્લાય કરી શકશે। ઓકે, પુરુષનું કામ શું કહેવાય ત્યાં નથી। ઓકે, તો નીચે કુલ શું ખાસ નોંધ લખેલી છે આપણે જોઈ લઈએ, તો અનુબંધમ વેબ પોર્ટલ રજિસ્ટ્રેશન લિંક જે આપણે અહીંયા લખી છે, અથવા તો આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। ઓકે, એટલે તમે ત્યાંથી પણ શું કહેવાય ડાયરેક્ટ ફોર્મ ભરી શકશો, એટલે કે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે આપણે શું કહેવાય ભરતી મેળામાં અનુબંધમ ઉપર, તો તમે ત્યાં એક્સેપ્ટ થઈ, ડાયરેક્ટ પગી જશો તો નહીં મેળ પડે। ઓકે, એટલે પહેલાં રજિસ્ટ્રેશન કરાવું, અને ત્યારબાદ જે તમને ત્યાંથી પ્રિન્ટ નીકળશે એની સાથે તમારા ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે। ઓકે, તો બધાને લગભગ તો ખ્યાલ જ હશે। ઓકે, નોંધ એવી છે કે રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ, બાયોડેટા, રિઝ્યુમ તેમજ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો સાથે ભરતી મેળા સ્થળ ઉપર ઉપસ્થિત રહેવું। ઓકે, એટલે કે જ્યાં આપણે શું કે ઇન્ટરવ્યૂ આપવા જઈએ છીએ તે પોતાનો રિઝ્યુમ, બાયોડેટા, આધાર કાર્ડ વગેરે પ્રમાણપત્રો, માર્કશીટ છે, બધું લઈને હાજર થવાનું રહેશે। ઓકે, તારીખ આપણે આપેલી છે, ઇન્ટરવ્યૂનું સ્થળ ક્યાં છે તો કે આઈટીઆઈ હારીજ, તાલુકો હારીજ અને જિલ્લો પાટણ। ઓકે, સમય શું છે સવારે 10 વાગે, અને તારીખ 8/10 જેમ આપણે અગાઉ ચર્ચા કરી તેમ। ઓકે, તેમણે નીચે લખેલ છે કે વધુ વિગત માટે રોજગાર કચેરીના કોલ સેન્ટર જે નંબર આપે છે 02766 22 31 78 પર સંપર્ક કરો। ઓકે, તમારે કોઈ પણ ક્વેરી હોય શું કે આ ભરતી મેળાને લગતી,
તો ત્યાંથી તમે ડાયરેક્ટ કોલ કરીને પૂછી શકો છો, અથવા અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, તો અમે પણ એનું નિરાકરણ લાવી દઈશું. ઓકે, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો. તમારો આભાર. થેન્ક યુ.